મહીસાગર જિલ્લામાં ચેકડેમ પાસે વૃદ્ધ તણાયા હતા. પાણીના વહેણમાં તણાઈ ગયેલા વૃદ્ધની શોધખોળ હાથ ધરાઈ. લોકોને ચેકડેમ, તળાવ અને નદી નજીક ન જવા પણ તંત્રએ અપીલ કરી છે. ખાનપુરના દલેલપુરા પાસે આવેલા ચેકડેમ પાસે એક વૃદ્ધ તણાયા છે. તેમની શોધખોળ અત્યારે શરૂ કરવામાં આવી છે. તો તંત્ર દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે ચેકડેમની નજીક ન જાય. મહીસાગર જિલ્લામાં ચેકડેમ પાસે એક વૃદ્ધ તણાયા છે. તેમને શોધવા માટેની અત્યારે તજવીજ હાથ ધરવામાં આવી છે. પાણીના વહેણમાં તે તણાઈ ગયા છે. વૃદ્ધની શોધખોળ અત્યારે તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી છે. ચેકડેમ પાસે એક વૃદ્ધ તણાયા છે. મહત્વનું છે કે જ્યાં એક તરફ મહીસાગરમાં ધોધમાર વરસાદને કારણે ચેકડેમમાં ભરપૂર પાણીની આવક થઈ છે, ત્યારે વૃદ્ધની શોધખોળ અત્યારે હાથ ધરવામાં આવી છે. વૃદ્ધ છે આ ચેકડેમ પાસે તણાયા છે, ત્યારે તેમને શોધવા માટે અત્યારે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વૃદ્ધની શોધખોળ હાથ ધરવામાં આવી છે. વિગતો સાથે સંવાદદાતા વિશાલ જોડાઈ ગયા છે. વિશાલ, ચેકડેમ પાસે એક વૃદ્ધ તણાયા છે અને તેમની શોધખોળ અત્યારે શરૂ કરી દેવાઈ છે. શું પરિસ્થિતિ છે? જિજ્ઞાસા, જે રીતે વાત કરવામાં આવે છે, મહીસાગર જિલ્લામાં જે રીતે અનરાધાર વરસાદ વરસ્યો હતો, ત્યારબાદ જે રીતે ચેકડેમ સહિતના તળાવો પણ ઓવરફ્લો થયા હતા. ખાસ કરીને જે વહેલી સવારે એક ઘટના સામે આવી છે. ખાનપુરમાં એક આધેડ જે વ્યક્તિ હતા તે માછલી પકડવા માટે ત્યાં ચેકડેમ પાસે ગયા હતા તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે. ત્યાંથી તે તણાયા હોવાનું હાલ માલુમ પડી રહ્યું છે. ખાસ કરીને જે વહીવટી પ્રશાસન અને ખાનપુર પોલીસને જાણ થતા હાલ જે એનડીઆરએફ છે, મામલતદાર સહિત પોલીસ કાફલો ત્યાં પહોંચી ચૂક્યો છે અને જે આધેડ છે તેને શોધખોળ કરવા માટેની તજવીજ હાથ ધરી છે. જી બિલકુલ વિશાલ, આભાર જાણકારી આપવા બદલ. મહીસાગર જિલ્લાના કડાણા ડેમના આકાશી દ્રશ્યો સામે આવ્યા. કડાણા ડેમમાં પાણીની આવકને લઈને આહલાદક દ્રશ્યો સર્જાયા છે. કડાણા ડેમ 90% ભરાયો છે, જેને લઈને ડેમની સપાટી અત્યારે 414.11 ફૂટ પર પહોંચી છે. કડાણા ડેમમાં 50,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. કડાણા ડેમના દરવાજા ખોલતા આકાશી આહલાદક દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે. કડાણા ડેમનો આ સુંદર નજારો અત્યારે ડ્રોન કેમેરામાં કેદ થયો છે. ડેમની જળ સપાટી 414.11 ફૂટે પહોંચી છે. ડેમમાં 50,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. કડાણા ડેમના આ આકાશી દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે, જ્યાં ડેમ 90% સુધી ભરાઈ ગયો છે અને ડેમની જળ સપાટી 414.11 ફૂટ પર પહોંચી છે. ડેમમાં 50,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. વિગતો મેળવીશું વિશાલ પાસેથી. વિશાલ, કડાણા ડેમ 90% ભરાઈ ગયો છે, શું અપડેટ? જે મહીસાગર જિલ્લામાં અનરાધાર વરસાદ વરસ્યો હતો, જેને લઈને કડાણા ડેમમાં નવા નીરની આવક થઈ છે અને ખાસ કરીને જે રીતે કડાણા ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું હતું, 1.5 લાખ ક્યુસેક પાણી જે છોડવામાં આવ્યું હતું, જેને લઈને કડાણા ડેમના આહલાદક દ્રશ્યો સામે આવ્યા હતા. અને કડાણા ડેમની જો વાત કરવામાં આવે તો કડાણા ડેમ હાલ 90% સુધી ભરાયો છે અને ભયજનક સપાટીથી માત્ર 5 ફૂટ દૂર છે. જિજ્ઞાસા. બિલકુલ વિશાલ, આભાર જાણકારી આપવા બદલ. પંચમહાલમાં આવેલા પાવાગઢ પર્વત પર ધોધમાર વરસાદનો વીડિયો વાયરલ થયો છે. મંદિરના પગથિયા પરથી પાણી વહેતા થયા છે. પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે માઈ ભક્તો ફસાયા છે. પાણીના વેગીલા પ્રવાહ વચ્ચે રેલિંગ પકડી અને ભક્તો ઉભા રહેલા જોવા મળ્યા. વહેતા પાણી વચ્ચે પણ માતાજીના શરણે શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. પગથિયા પરથી નદીની જેમ ખળખળ વહેતા પાણીનો આ સુંદર નજારો સામે આવી રહ્યો છે. પાવાગઢ પર્વત પર ધોધમાર વરસાદ વરસ્યો છે, ત્યારે પગથિયા પરથી જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે. તો ભક્તો પણ અહીં ફસાયા છે. રેલિંગના સહારે ભક્તો સહારો લઈને અત્યારે ઉભેલા જોવા મળી રહ્યા છે. પાણીના પ્રવાહનો આ વીડિયો સામે આવી રહ્યો છે, જ્યાં પગથિયા પરથી સતત પાણી વહેતું જોવા મળી રહ્યું છે. પાવાગઢ ખાતે ધોધમાર વરસાદ વરસ્યો છે. પગથિયા પરથી નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સંવાદદાતા વિવેક પાસેથી વિગતો મેળવીએ. વિવેક, અત્યારે પાવાગઢ ખાતે કેવા પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે? વાત કરીએ તો પાવાગઢમાં ધોધમાર વરસાદને કારણે કેટલાક યાત્રીઓ છે વેગીલા પવનને કારણે અને વરસાદના પવનને કારણે ફસાયા હોય વિડીયો સામે આવ્યો છે. ત્યારે હાલ જોવા જઈએ તો એ પવનના કારણે વરસાદને કારણે જાણે દાદર પર નદીઓ વહેતી હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે ભક્તો છે એવા
પ્રવાહની અંદર પણ દર્શન કરીને નીચે ઉતરતા હોય અને આનંદિત મજા માણતા હોય તેવું લાગી રહ્યું છે. જી બિલકુલ, આભાર વિવેક, જાણકારી આપવા બદલ. કચ્છમાં અવિરત પડી રહેલા વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. તેવામાં ભારે વરસાદ વચ્ચે વરરાજા લગ્ન કરવા નીકળ્યા હોય તેવો વિડીયો સામે આવ્યો. ભચાઉ તાલુકાનો આ વિડીયો છે, જેમાં ભારે વરસાદથી વરરાજાને જાનૈયાઓએ બચાવવા માટે તાળપત્રીનો ઉપયોગ કર્યો હતો અને વરરાજાને તેડીને માંડવે સુધી પહોંચાડ્યા હતા. કચ્છવાસીઓ માટે એક સારા સમાચાર છે. ભુજનું ઐતિહાસિક હમીરસર તળાવ ઓવરફ્લો થયું છે. તળાવ પાણીથી છલકાઈ જતા નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભુજનું ઐતિહાસિક હમીરસર તળાવ છલોછલ ભરાઈ ચૂક્યું છે. તળાવ છલકાતા ભુજવાસીઓમાં અત્યારે આનંદની લાગણી છે. મહત્વનું છે કે કચ્છમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે, ત્યારે ભુજનું ઐતિહાસિક હમીરસર તળાવ છે એ છલોછલ ભરાઈ ગયું છે. તળાવ ઓવરફ્લો થતા નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. માટે ભારે વરસાદ વચ્ચે સારા સમાચાર આવી રહ્યા છે. ભુજનું હૃદય સમાન હમીરસર તળાવ ઓવરફ્લો થઈ ચુક્યું છે. આપ જે મારી પાછળના દ્રશ્યો પણ જોઈ રહ્યા છો કે હમીરસર તળાવ ઓવરફ્લો થતા તેનું પાણી છે તે આવ તરફથી બહાર નીકળી રહ્યું છે. આપને જણાવી દઉં કે ગુજરાતમાં એકમાત્ર હમીરસર તળાવ જ એવું છે કે જે ઓવરફ્લો થતા રાજ્ય સરકાર દ્વારા જાહેર રજા આપવામાં આવી છે. તે ઉપરાંત હમીરસર તળાવ એટલે કચ્છીઓનું, ભુજવાસીઓનું આન બાન અને શાન ગણાય છે. એટલે કે હમીરસર ઓવરફ્લો થતા કચ્છીજનો લાપસીના આંધાર મૂકીને પોતાને મીઠું મોઢું કરાવી અને ખુશી વ્યક્ત કરતા હોય છે. ત્યારે ફરી એકવાર હમીરસર તળાવ ઓવરફ્લો થતા સૌ કચ્છીજનોમાં પણ ખુશીનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે. પ્રચિત ચૌહાણ, વીટીવી ન્યૂઝ, કચ્છ. કચ્છમાં સામેલાધાર વરસાદથી ભુજમાં ચારે તરફ પાણી ભરાયા છે. જૂની ઉમેદનગરના નીચાણવાળા વિસ્તારોમાં કમર સુધી જળભરાવ થયો. સંજોગનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી પડી રહી છે. કેડસામાં પાણી ભરાતા લોકોનું સામાન્ય જનજીવન પ્રભાવિત બન્યું છે. જૂની ઉમેદનગર વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલી પડી રહી છે. કમર સુધીના પાણી ભરાઈ ગયા છે. જનજીવન પ્રભાવિત થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કચ્છના ભુજમાં કમર સુધીના પાણી અનેક નીચાણવાળા વિસ્તારોમાં ભરાઈ જતા લોકોને મુશ્કેલી પડી રહી છે. જનજીવન પ્રભાવિત થયું છે. કચ્છમાં ધોધમાર વરસાદ બાદ એક તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ખાસ કરીને કચ્છના પાટનગર ભુજમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું શરૂ થઈ ચૂક્યું છે. આપ જે મારી પાછળના દ્રશ્યો જોઈ રહ્યા છો તે ભુજની મધ્યમાં આવેલી ઉમેદનગર કોલોનીમાં છે કે જે ભુજ હમીરસર તળાવની નજીક આવેલી છે. ભારે વરસાદને પગલે હમીરસર તળાવમાં આવતા ધસમસતો પાણીનો પ્રવાહ છે તે હાલ ઉમેદનગર કોલોનીમાં ઘૂસી રહ્યું છે. ખાસ કરીને હમીરસર તળાવના પાણીના પગલે સમગ્ર ઉમેદનગર વિસ્તાર છે તે હાલ બેટમાં ફેરવાયું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. હાલ તો આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે ભારે વરસાદ અને પાણી ભરાવાને પગલે લોકોને પણ અહીંથી પસાર થવામાં મુશ્કેલી વેઠવી પડી રહી છે. લોકોનું જે સ્થાનિકોનું જે જનજીવન છે તે ઠપ થતું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આપને જણાવી દઉં કે અગાઉ પણ 2011-2015માં પણ ઉમેદનગર કોલોનીમાં જયારે હમીરસર તળાવના પાણી ફરી વળ્યા હતા ત્યારે અનેકવિધ લોકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે ભારે વરસાદ અને આગામી સમયમાં પણ વધુ વરસાદ પડવાની શક્યતાઓ વચ્ચે ઉમેદનગર કોલોનીમાં પાણી ભરાશે અને લોકોને નુકસાન થશે તેવી ભીતિ પણ સ્થાનિકો સેવી રહ્યા છે. એટલે કે હવે જોવું એ રહ્યું કે વહીવટી તંત્ર દ્વારા આજે પાણી ઘૂસી રહ્યા છે તેને નિકાલ કરવા માટેની ત્વરિત શું કામગીરી કરવામાં આવશે. ભરતસિંહ ચૌહાણ, વીટીવી ન્યૂઝ, કચ્છ. રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી જળાશયો ભરપૂર બન્યા છે. રાજકોટના મોજ ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ રહી છે. જેતપુર, ધોરાજી, જામકંડોરણા, ભાવદર પંથકમાં વરસાદ બાદ નદીઓ બે કાંઠે વહી રહી છે. ઉપલેટા તાલુકાનું મોજ ડેમ છલોછલ થતા તમામ દરવાજા 5 ફૂટ સુધી ખોલાયા છે. તો ગઢાળા ગામનો મુખ્ય રસ્તો પણ પાણીમાં ગરકાવ થયો છે. ગઢાળા ગામના પૂર્વ સરપંચે આ અંગે માહિતી આપી હતી. મોજ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. ભારે વરસાદને કારણે
મોજ ડેમ છલકાતા તેના દરવાજા પણ ખોલી અને પાણી છોડવામાં આવ્યું છે. ગઢાળા ગામનો રસ્તો અત્યારે જળમગ્ન થઈ ગયો છે. ગઢાળા ગામનો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે. જો કે ડેમ છલકાયો છે, જેના કારણે પાણી છોડવામાં આવ્યું છે. ત્યારે ગઢાળા ગામનો રસ્તો જળમગ્ન થયો છે. મોજ ડેમમાં સતત પાણીની આવક નોંધાઈ છે. રાજકોટમાં ભારે વરસાદને કારણે નદી નાળા છલકાયા છે, તો ડેમમાં પણ સતત પાણીની આવક થઈ રહી છે. ત્યારે ગઢાળા ગામનો રસ્તો અત્યારે જળમગ્ન બન્યો છે. મોજ ડેમમાં પાણીની આવક થતા ડેમના દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું હતું. ઉપલેટા તાલુકાનો મોજ ડેમ છલોછલ થતા તમામ દરવાજા 5 ફૂટ સુધી ખોલી પાણી છોડાયું છે અને આ દરમિયાન ગઢાળા ગામનો મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ થયો છે. રાજકોટ જિલ્લાની વાત કરીએ તો અત્યાર સુધી 17 ડેમોમાં પાણીની આવક થઈ રહી છે, જેમાં સુરવો ડેમ 100% સુધી ભરાઈ ચૂક્યો છે. વેરી ડેમ પણ 100% ભરાયો છે. ન્યારી એક ડેમ 86% સુધી ભરાયો છે. છાપરવાડી એક ડેમ 100% ભરાયો છે. છાપરવાડી 2 ડેમ પણ 100% સુધી ભરાયો છે. ઈશ્વરિયા ડેમ પણ 100% ભરાયો છે. એટલે કે મોટા ભાગના ડેમ છે અત્યારે છલોછલ ભરાઈ ચૂક્યા છે. વેણુ 2 ડેમ 6.69% ભરાયો છે. આજી 2 ડેમ 73.29% ભરાયો છે. સુરવો ડેમ પણ 100% ભરાઈ ચૂક્યો છે. ડોડી ડેમમાં પણ 65.79% ભરાયું છે. ન્યારી 2 ડેમ 90.59% નોંધાયું છે. મોતીસર ડેમ 100% ભરાઈ ચૂક્યો છે. એટલે રાજકોટમાં સતત વરસાદને કારણે જિલ્લાના જે મોટા ભાગના ડેમો છે એ 100% અત્યારે ભરાઈ ચૂક્યા છે. અમુક ડેમો હજુ પણ ખાલી છે, પરંતુ ભાદર ડેમની વાત કરીએ તો 100% ભરાયો છે. મોજ ડેમ પણ 100% સુધી ભરાઈ ગયો છે. સોનવડર ડેમ પણ 100% ભરાયો છે. આજી 3 ની વાત કરીએ તો 91% સુધી અત્યારે આજી 3 ડેમ ભરાઈ ચૂક્યો છે. વેલકમ બેક. સુરતમાં વરસાદે વિરામ લેતા પાણીના સ્તરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. નદીના પાણી ઓસરતા તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. તાપી નદીના કિનારે આવેલા ઓવારા પાસેના રસ્તા પણ ધોવાયા છે. પાણીના ધસમસતા પ્રવાહથી આરસીસી રોડનું પણ ધોવાણ થયું છે. ભારે વરસાદને કારણે રસ્તાઓનું ધોવાણ થયું છે. તબાહીના દ્રશ્યો હવે પાણી ઓસરતા નજરે પડી રહ્યા છે. ઓવારા પાસેના આરસીસી રોડ ધોવાયા છે. તાપી નદીના પાણી હવે ધીમે ધીમે ઓસરી રહ્યા છે. વરસાદે વિરામ લીધો છે, પરંતુ તબાહીના દ્રશ્યો એક બાદ એક સામે આવી રહ્યા છે. જ્યાં ઓવારા પાસેના આરસીસી રોડ ધોવાઈ ચૂક્યા છે, તેના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે. મહત્વનું છે કે જ્યાં છેલ્લા 3-4 દિવસથી સતત વરસાદી માહોલને કારણે અનેક જગ્યાએ પારાવાર મુશ્કેલીઓનો સામનો લોકોએ કરવો પડ્યો. જૂનાગઢમાં આવેલા ઐતિહાસિક નરસિંહ મહેતા તળાવ ઓવરફ્લો થયું છે. ગિરનાર અને દાતાર પર્વત પર ધોધમાર વરસાદથી તળાવ છલકાયું છે. તળાવ છલકાતા આસપાસના વિસ્તારોમાં પાણીના સ્તર ઊંચા આવશે. તળાવનું પાણી ઝાંઝરડા અંડરપાસમાં ભરાઈ જતા લોકોને હાલાકી પડી રહી છે. ઝાંઝરડા અંડરપાસમાં પાણી ભરાયા છે. ગિરનારમાં ભારે વરસાદથી તળાવ છલકાયું છે. નરસિંહ મહેતા તળાવ ઓવરફ્લો થયું છે, તો ઝાંઝરડા અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે. ગિરનારમાં ભારે વરસાદને કારણે તળાવ છલોછલ થયું છે. નરસિંહ મહેતા તળાવ ભારે વરસાદને કારણે ઓવરફ્લો થયું છે, તો બીજી તરફ ઝાંઝરડા અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે. જૂનાગઢમાં પણ સતત ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે જિલ્લાનું નરસિંહ મહેતા તળાવ છે ઓવરફ્લો થયું છે. બીજી તરફ ઝાંઝરડા અંડરપાસમાં પણ પાણી ભરાઈ ગયા છે, જેના દ્રશ્યો અત્યારે મળી રહ્યા છે. નરસિંહ મહેતા તળાવ ઓવરફ્લો થયું છે. વિગતો સાથે સંવાદદાતા જય જોડાઈ ગયા છે. જય, નરસિંહ મહેતા તળાવ ઓવરફ્લો થયું છે, શું વિગતો? એ જિજ્ઞાસા ખાસ કરીને જણાવ્યું કે જે અનરાધાર જે 2 થી 3 દિવસથી જે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે જે ગિરનાર અને દાતાર પર્વત પર જે ધોધમાર વરસાદ વરસતા જે નરસિંહ મહેતા જે જૂનાગઢ શહેરનો જે મધ્યમાં આવેલો છે તે સરોવર ઓવરફ્લો થયો હતો. આસપાસના વિસ્તારોમાં પાણીના સ્તર જે આ ઓવરફ્લો થવાને લઈને ઊંચા આવશે, ત્યારે શહેરીજનોમાં પણ ખુશી જોવા મળી રહી છે. ત્યારે એક તરફ વાત કરવામાં આવે તો જે સરોવર ઓવરફ્લો થતા જે ઝાંઝરડા અંડરબ્રિજ છે ત્યાં પણ પાણી ભરાયા હતા અને તંત્ર દ્વારા આ જે રસ્તા ઉપર ન જવા પણ અપીલ કરવામાં આવી છે. જી બિલકુલ જય, આભાર જાણકારી આપવા બદલ. જામનગરમાં ધોધમાર વરસાદથી ભરાયેલા પાણીમાં લોકો ફસાયા છે. સિક્કા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, જેમાં 8 બાળકો, 3 મહિલા
અને એક પુરુષ સહિત 12 લોકોને બચાવવામાં આવ્યા છે. પોલીસ અને આર્મીની ટીમ અસરગ્રસ્તોની વહારે આવી હતી અને રેસ્ક્યુ કરી બચાવવામાં આવ્યા છે. જોકે હજુ પણ ફસાયેલા લોકોને શોધવાની તજવીજ ચાલુ જ છે. ફસાયેલા 12 લોકોને અત્યાર સુધી રેસ્ક્યુ કરી બચાવાયા છે. પોલીસ અને આર્મીની ટીમ અસરગ્રસ્તોની વહારે આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. વિગતો સાથે સંવાદદાતા હિરેન જોડાયા છે. હિરેન, અત્યાર સુધી 12 લોકોનું રેસ્ક્યુ કરી બચાવાયા છે. અન્યની શોધખોળ ચાલુ, શું પરિસ્થિતિ છે? જિજ્ઞાસા, ચોક્કસ જણાય તો કે જે વરસાદને લીધે જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં પણ અનેક લોકો ફસાયા છે. તંત્ર દ્વારા સતત જે લોકો છે તેને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે સમાચાર જે સિક્કા વિસ્તારમાંથી આવી રહી છે, ત્યારે આ લોકો ફસાયા હોવાની જાણ તંત્રને થતા જ સિક્કા પોલીસ તેમજ ફાયર તેમજ આર્મીની જે ટીમ છે તે રેસ્ક્યુ કરવા માટે પહોંચી હતી અને 8 બાળકો, 3 મહિલા અને 1 પુરુષનું રેસ્ક્યુ કરી જે નીચાણવાળા વિસ્તારમાં જે લોકો ફસાયા હતા તેને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. ત્યારે ક્યાંક ને ક્યાંક હાલ તંત્ર છે તે સાબતું જોવા મળી રહ્યું છે. હાલ પોલીસ, આર્મી, ફાયર વિભાગ સહિતની જે ટીમો છે તે સાથે મળીને કામ કરી રહી છે. જી જિજ્ઞાસા. બિલકુલ હિરેન, આભાર જાણકારી આપવા બદલ. સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં 90 તાલુકામાં આજે વરસાદ નોંધાયો. કચ્છના માંડવીમાં સૌથી વધુ 4.2 ઇંચ વરસાદ પડ્યો છે, તો મુન્દ્રામાં 3.9 ઇંચ, તો દ્વારકામાં 2 ઇંચ વરસાદ નોંધાયો. અંજારમાં 1.9 ઇંચ, તો લોધિકામાં 1.4 ઇંચ વરસાદ પડ્યો છે. ભચાઉમાં 1.3 ઇંચ અને ચૂડામાં પણ 1.3 ઇંચ વરસાદ નોંધાયો. ગાંધીધામમાં 1.1 ઇંચ વરસાદ પડ્યો છે. ભુજ અને અબડાસામાં 1 ઇંચ વરસાદ આજે નોંધાયો છે. ચોટીલામાં પણ 1 ઇંચ વરસાદ પડ્યો છે. આજે વહેલી સવારથી જ અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી માહોલ જામેલો છે. ત્યારે કચ્છમાં પણ વરસાદ નોંધાયો છે. સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 90 તાલુકામાં આજે વરસાદ નોંધાયો છે, જેમાં કચ્છના માંડવીમાં સૌથી વધુ 4.2 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો મુન્દ્રામાં 3.9 ઇંચ અને દ્વારકામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય અંજારમાં 1.9 ઇંચ અને લોધિકામાં 1.4 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજકોટમાં લલ્લુડી વોકડી વિસ્તારમાં હજુ સુધી પાણી ઓસર્યા નથી. છેલ્લા 5 દિવસથી લોકો વરસાદી પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે. ભારે વરસાદને લીધે કમર સુધીના પાણી ભરાઈ ગયા છે. પ્રી મોન્સૂન કામગીરી કરવા છતાં 5 દિવસથી અહીં પાણી ભરાયેલા છે. વરસાદી પાણી ન ઓસરતા લોકોના જનજીવનને અસર પહોંચી રહી છે. રાજકોટમાં 4 દિવસમાં 29 ઇંચ જેટલો વરસાદ છે તે પડ્યો છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. લલુડી વોકડી આ દ્રશ્યો છે. હાલ તો પાણી છે તે ઉતરી ગયું છે, પરંતુ એક સમયે ગોઠણ કમર સુધીના પાણી છે તે આ વિસ્તારમાં ભરાયા હતા. 4 દિવસ વીત્યા છતાં પણ હજુ પણ જે શેરીઓ છે, ગલીઓ છે, ત્યાં આ પ્રકારનું પાણી છે તે જોવા મળી રહ્યું છે. તંત્રની જે કામગીરી છે તેની ઉપર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આજે 5મો દિવસ છે, છતાં પણ હજુ પણ આ પાણી છે તે યથાવત છે તે જોવા મળી રહ્યું છે. ત્યારે કયા પ્રકારની કોર્પોરેશનની કામગીરી છે તેને લઈને સવાલો છે. વિસ્તારમાં મોટા ભાગના લોકો રહે છે તે સતત 4 દિવસથી પાણીમાં હતા. કોઈ પણ પ્રકારની સુવિધા ન આપવામાં આવી હોવાનો આક્ષેપ પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે. દર વખતે આ વિસ્તારમાં પાણી ભરાય છે, કમર સુધીના પાણી ભરાય છે, છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી છે તે કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી નથી, જેના કારણે આ વર્ષે પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે રાજકોટના આ લલુડી વોકડી વિસ્તારમાં જોવા મળી છે. કેમેરામેન ધવલ સાથે ભાવેશ ચંદ્રોવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ.